Hello students, hope you all are doing well. See, previously આપણે particularly vouching ના કેસમાં જે કંઈ પણ એક્સપેન્સ સાઇડ જે છે એ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે પરચેસિંગ ઓફ ગુડ્સ બાય કેશ, પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર્સ, લેન્ડ એન્ડ મિલિંગ, કાર, ટ્રક, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, other than that investments and other assets like for example hire purchase ઉપર અસેટ કેવી રીતે પરચેસ કરવી એઝ વેલ એઝ ટેકનિકલ નોહાવના એક્સપેન્સીસ કેવો થાય છે એને તમે વેરીફાઈ કરવા માટે કેવી રીતે જઈ શકો છો, બરાબર. પેઇડ બિલ્સ, જે કાંઈ પણ તમારે પેબલ્સ હતા કે જે તમે પે કરી દીધા છે એના માટેના એવિડન્સીસ, એઝ વેલ એઝ સેન્કશન લોન કે તમે કોઈ બીજાને લોન આપેલી છે તો એના માટેના ડોક્યુમેન્ટ્સ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ ઓફ વેજીસ. સી, તમને એમ થાય કે મેડમ વેજીસને આપણે જોવાના, યસ. સી, વેજીસ જે છે ને એ તમારું રેગ્યુલર એક્સપેન્સ છે, યસ ઓર નો. અલ્ટિમેટલી તમે એ ભલે બેંક થ્રુ ટ્રાન્સફર કરો છો, નોર્મલ નથી જ કરતા હોતા, લેબર્સ લોકોને તો નથી કરતા હોતા, બટ ઇફ ઇટ ઇઝ ધેર, ફાઇન. સો તમારે વેજીસ માટેનું તો ડેફિનેટલી જોવું જ પડે, કારણ કે એ રેગ્યુલર પેમેન્ટ છે, બરાબર. સો કેશ રજિસ્ટરની એક્સપેન્સ સાઇડ આવતું હશે, બરાબર. સો એ વેની અંદર કહે છે ફર્સ્ટ તમારે જોવું પડે લેબર પ્રેઝન્સ રજિસ્ટર. એ વસ્તુ ખાસ જોવાની જરૂર છે, કેટલા દિવસ કે કેટલા કલાકો જે તે વ્યક્તિ જે છે એ હાજર હતો કંપનીની અંદર અને કેટલા કલાકો એણે કામ કરેલું છે. સી, ઇટ ઇઝ રિયલી નેસેસરી ટુ નો, કારણ કે ઘણી વખત છે ને આપણને આઈડિયા જ ન હોય કે એ વ્યક્તિ ત્યાં છે કે નહીં. ઇવન ઇફ વી ડુ હેવ કેમેરા ફેસિલિટી ઓર ઓલ ધી અધર કાઇન્ડ ઓફ ફેસિલિટીઝ, બટ સ્ટીલ આપણને એ વસ્તુની ખબર પડતી નથી. યસ ઓર નો? ફાઇન. સો એ વસ્તુનો આઈડિયા નથી આવતો, એટલે એના માટે આવા રજિસ્ટર્સ મેન્ટેન કરવામાં આવે છે, જ્યાં લેબર કેટલા કલાકો અથવા તો દિવસ ઉપર રોજ ઉપર હોય તો કેટલા દિવસ હાજર રહેતું. એક વસ્તુ તમને કહી દઉં, જે લોકો ફિક્સ પગારે રહેતા હોય ને એને 30 દિવસનો પગાર મળે, જે લોકો રોજ ઉપર કામ કરતા હોય ને એને રોજનો પગાર મળે. એટલે કે એ લોકોને રજાનો પગાર ન હોય, એનો પગાર 26 દિવસનો જ હોય, બરાબર. ધેટ યુ ઓલ નો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ટાઈમ કીપિંગ જોબ નોટ. એક કાર્ડ આપી દેવામાં આવે, બરાબર. આ તો તમને ટાઈમ કીપિંગ જોબ નોટ લખેલું છે. હકીકતમાં આ જોબ નોટ જે છે એ કંપની મેન્ટેન નથી કરતી હોતી. દરેક જગ્યાએ છે ને એક કાર્ડ આપેલું હોય દરેક લેબરને, જેમાં મહિનાના એના દરેક કલાકોનું રેકોર્ડ હોય, બરાબર. અને રજિસ્ટર હોય ને જ્યારે આ ટાઈમ કીપિંગ જોબ નોટ હોય ને એની અંદર એ લોકો ટોટલ કલાકો લખતા હોય, બરાબર. જ્યારે જે તે વ્યક્તિ જે છે એની પાસે પણ એક કાર્ડ હશે જેમાં દરેક વસ્તુ જે છે એમ લખેલી હોય, ફાઇન. સો બંને સાઈડ રેકોર્ડ રહેશે, જેમાં અમુક ટોટલ કલાકો લખેલા હોય રજિસ્ટરની અંદર, ઓર જોબ નોટની અંદર કાર્ડ છે એની અંદર દરરોજના કલાકો લખેલા છે, ફાઇન. સો એ મહિનાની અંદર છે. નેક્સ્ટ કમ્સ ટુ લેબર રજિસ્ટર. પ્રીવિયસલી પણ આપણે લેબર રજિસ્ટર વિશે વાત કરેલી છે કે જ્યાં એમ્પ્લોયનું નામ, એના કામ કરવાના કલાકો, એનું ડેઝિગ્નેશન, એવી તમામ વસ્તુઓ જે છે એ લખવામાં આવે અને એ પ્રમાણે જોવામાં આવે કે એ કેટલો રોજ લે છે, ફાઇન. યસ ઓર નો? બરાબર. તો એ મહિનાની અંદર આપણે પ્રીવિયસલી બી એ વસ્તુ ડિસ્કસ કરેલી છે. નેક્સ્ટ કમ્સ ટુ પાસબુક. પાસબુક એટલે સિમ્પલી જે કાંઈ પણ તમે જો બેન્કિંગ થ્રુ ટ્રાન્સફર કરતા હોય તમારા લેબર્સ લોકોને કોઈ બી વસ્તુ, તો એ પાસબુકની અંદર રેકોર્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ કમ્સ ટુ સેલરી. એક વસ્તુ તમને એમ થતું હશે કે મેડમ સેલરી શું અને વેજીસમાં ફર્ક શું છે, તો કે એક વસ્તુ તમને કહી દઉં, વેજીસ હંમેશા બોટમ લેવલના લોકોને પે કરવામાં આવતું હોય છે, લેબર લેવલના, બરાબર. જ્યાં સેલરી જે છે મિડલ લેવલના મેનેજર્સ લોકોને, એના મેનેજર્સના સબઓર્ડિનેટ્સ જે હોય એને પે કરવાનું હોય છે, ઓર આસિસ્ટન્ટ્સ જે હોય એને પે કરવાનું હોય, ફાઇન. સો સેલરી મસ્ટ બી ધી ફિક્સ્ડ અમાઉન્ટ, જ્યારે વેજીસ હંમેશા કલાકો ઉપર, યુનિટ ઉપર કે રોજ ઉપર આધારિત હોય છે, એન્ડ દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કંપની. હવે સેલરીના કેસમાં શું કહે છે તો કે કન્ડિશન્સ ઓફ સર્વિસ. સેલરી જે છે ને એ કંપનીના દરેક એ મિડલ લેવલના એમ્પ્લોયને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઘણી વખત અપર લેવલના ને પણ સેલરી આપવામાં આવતી હોય, જેમ કે કોઈ વ્યક્તિ જે છે એ તમારી કંપનીની અંદર અમુક ટાઈમ પીરિયડ માટે મેનેજર તરીકે અથવા તો મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયેલો છે તો એની સેલરી હોય, યસ ઓર નો? બાકી તો તમે સાંભળેલું છે કે પાર્ટનર્સ લોકોની સેલરી હોય, જે એક્ટિવ પાર્ટનર્સ હોય એ લોકો અધર દેન ધી પ્રોફિટ પોતાની સર્વિસ માટે સેલરી લેતા હોય,
ફાઇન. સો એ મેં એની અંદર કીધું છે કે કન્ડિશન કેવી છે સર્વિસીસની, વેધર ઇટ ઇઝ ધી સેલ્સમેન ઓર ઇટ ઇઝ ધી મેનેજર. યસ, બરાબર. વેધર ઇટ ઇઝ ધી HR ઇટ સેલ્ફ ઓર HR આસિસ્ટન્ટ, તો એ પ્રમાણેની એની સર્વિસીસ પ્રમાણેની સેલરી હોય તો પહેલાં કન્ડિશન જોવી પડે. નેક્સ્ટ કમ્સ ટુ અપોઇન્ટમેન્ટ લેટર. આ ભાઈનું અપોઇન્ટમેન્ટ લેટર છે કે નહીં, આ બેનનું અપોઇન્ટમેન્ટ લેટર છે કે નહીં, એ વસ્તુ ખાસ જોવામાં આવે. શું કામ? કારણ કે બાકી તો તમને ખબર જ છે કે કંપનીની અંદર કેવી રીતે જે છે એ અપોઇન્ટમેન્ટ થતી હોય, એના કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ પ્રિપેર થયા જ નહીં, બરાબર. સો એ મેનરની અંદર કહે છે કે અપોઇન્ટમેન્ટ લેટર જે છે એ આપેલો છે કે નહીં, કંપની પાસે એ વસ્તુનો રેકોર્ડ છે કે નહીં. પ્રેઝન્સ રજિસ્ટર કેટલા ટાઈમ પીરિયડ માટે પ્રેઝન્સ રહે છે. હવે આમાં પ્રેઝન્સ રજિસ્ટર હોતા નથી. હવે તો પેલું મશીન જ છે જેમાં તમે પંચિંગ કરી શકો છો તમારા ફિંગરપ્રિન્ટ થ્રુ, અને પંચિંગ થ્રુ તમારી અટેન્ડન્સ જે છે એ રજિસ્ટર થઈ જાય. યસ ઓર નો? ધેન કમ્સ ટુ સેલરી રજિસ્ટર. પછી આવે વાત સેલરી રજિસ્ટરની, બરાબર. સેલરી રજિસ્ટરમાં જોઈ લેવાનું કે ભાઈને કેટલીક સેલરી દર મહિને મળે છે. ફાઇન, ત્યાંથી તમે વેરીફાઈ કરી શકો છો. યસ ઓર નો? રિઝોલ્યુશન, કોઈને પ્રમોશન આપેલું છે કે કોઈને એક્સ્ટ્રા અલાઉન્સીસ આપેલા છે ફોર હિઝ ટ્રીમેન્ડસ વર્ક, તો રિઝોલ્યુશન પણ હોય એના, અને એના મિનિટ ઓફ મીટિંગ પણ હોય. અધર દેન દેટ આ કન્ડિશન ઓફ સર્વિસ જે છે ડિસાઇડ કરવા માટેના રિઝોલ્યુશન હશે, અને એના પણ મિનિટ્સ ઓફ મીટિંગ્સ પણ હશે. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ કમ્સ ટુ પેઇડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે ભાઈ ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી છે ને, જેમાં પ્રીવિયસલી કેમ તમે જોતા હતા કે તમને ક્લેમ મળતો હોય, એનું તમે કોઈ ક્લેમ કરેલો છે અને નાખેલી છે એ વસ્તુ, તો એના બદલામાં તમને કેમ ક્લેમ મળતો હતો, એ જ વેથી કીધેલું છે. ફાઇન. એ જ વેની અંદર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને આ લોકોએ ડિસ્કસ કરેલું છે. જે શું કહે છે તો કે ઇન્સ્યોરન્સ પોલિસી ફોર ધી પેઇડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સર્ટિફિકેટ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પોલિસીમાંથી તમે જેટલા પણ પૈસા પે કર્યા હશે ને એ તમને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સર્ટિફિકેટની અંદર જોવા મળશે. ફાઇન. એ દરેક નોર્મલી જે છે એ પ્રીવિયસલી તમે દરેક વેની અંદર એ વસ્તુને પે કરતા હોય, દરેક મહિનાના ઇન્ટરવલની અંદર પે કરો છો, એન્ડ ઇટ ઇઝ ધી રેગ્યુલર, જ્યાં સુધી તમારી એ ટર્મ હોય ત્યાં સુધી. પોઈન્ટ. સો એ મહિનાની અંદર કહે છે ઇફ ઇટ ઇઝ મોર્ગેજ દેન મોર્ગેજ અસેટ. પ્રીમિયમ નોટિસ, બરાબર. આ પ્રીમિયમ નોટિસનું યુઝ્યુઅલી કંઈ કામ હોતું નથી નોર્મલ સેન્સની અંદર, બટ ઇટ ઇઝ ધી ઓકેઝનલ થિંગ. ફાઇન. દેન રિસીટ ઓફ પ્રીમિયમ, તમે પ્રીમિયમ પે કર્યું એના માટેની તમને જે કાંઈ પણ રિસીટ મળેલી હોય, રિસીવ થયેલી છે રિસીટ, એ વસ્તુની વાત કરે છે. દેન કમ્સ ટુ પાસબુક. એટ લાસ્ટ પાસબુક તો જોવાની જ હોય કે જે દર મહિને તમારા ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય એ. નેક્સ્ટ એમને કહે છે ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર અલાઉન્સ. તમારો કોઈ સેલ્સમેન જે છે એ વ્યક્તિ અથવા તો માર્કેટિંગ મેનેજર ટ્રાવેલ કરે છે, બરાબર, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર જસ્ટ ટુ માર્કેટ યોર પ્રોડક્ટ, તો એના માટે જે છે એને ટ્રાવેલિંગ એક્સપેન્સ અલાઉન્સ આપવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ તમને શું કીધું છે જોઈ લઈએ એની અંદર એવિડન્સીસ. તો કે રૂલ્સ રિલેટેડ ટુ ટ્રાવેલિંગ એક્સપેન્સ અલાઉન્સ, બરાબર. ટ્રાવેલિંગ એક્સપેન્સ સાથે જે કંઈ પણ તમે અલાઉન્સ આપો છો, અલાઉન્સીસ, એના રિલેટેડ રૂલ્સ જે છે એ જોવાના રહે છે. ફાઇન. અને એ રૂલ્સ અકોર્ડિંગ ટુ જ તમારે કામકાજ કરવાનું હોય છે. ફાઇન. બીજી એક વસ્તુ કે એમાં લખેલું હોય કે તમે અહીંયા આટલા સ્ટેટ કે આટલી જગ્યાએ તમે જો ટ્રાવેલ કરેલું હશે તો તમને ખાલી અને ખાલી એક્સપેન્સ મળશે. અમુક જગ્યાએ ટ્રાવેલ કરેલું હોય ને અમુક દિવસ રોકાણ કરેલું છે તો તમને દરેક એક્સપેન્સ, તમારે જમવા કરવાથી માંડીને ટ્રાવેલિંગથી માંડીને હોટલનો એક્સપેન્સ, બધી વસ્તુ તમને મળશે. ફાઇન. સો એ વસ્તુના અકોર્ડિંગ ટુ રૂલ્સ હોય, દરેક કંપનીના રૂલ્સ અલગ અલગ હોય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ડિટેલ્સ ઓફ ટ્રાવેલિંગ. એ ભાઈએ જે કાંઈ પણ રિપ્રેઝેન્ટ કરેલું છે તમને કે ભાઈ આટલી મારા ટ્રાવેલિંગ એક્સપેન્સની ડિટેલ છે, હું અહીંયા રોકાણો હતો, આ જગ્યાએ ટ્રાવેલ કરીને માર્કેટિંગ કરવા ગયો હતો ને આ હોટલથી મારે જગ્યાએ પહોંચવાના આટલા ખર્ચા થયા હતા કે મેં જમવા માટે આટલો એક્સપેન્સ કરેલો છે. આવી બધી ડિટેલ્સ આપવામાં આવે ટ્રાવેલિંગ. કોને આપવાની હોય તો કે જે વ્યક્તિ જે તે સેલ્સમેન કે મેનેજર જે છે જેણે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર ટ્રાવેલ કરેલું છે એને. ફાઇન. સો એ સેન્સની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ કે છે વાઉચર્સ ઓફ એક્સપેન્સીસ, બરાબર. એ વસ્તુ તો એને ખાસ દેવી પડે. ટિકિટથી માંડી અને
હોટલના બિલથી માંડીને દરેક વસ્તુ, રેસ્ટોરન્ટના બિલ સુધી દરેક વસ્તુના વાઉચર એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય. કોણે? તો કે મેનેજર ઓર સેલ્સમેન કે જેને ટ્રાવેલ કરેલું છે એને. દેન કમ્સ ટુ પાસબુક. પાસબુક સિમ્પલી આમાં ક્યાંય હોતી નથી, બરાબર. આમાં તો જેટલો પણ એક્સપેન્સ થયો હોય ને એ યુઝ્યુઅલી એ લોકો કેશની અંદર પે કરી દેતા હોય છે એઝ અ પાર્ટ ઓફ ધી અલાઉન્સ. ફાઇન. સો એ વેની અંદર ટ્રાવેલિંગ એક્સપેન્સ અલાઉન્સના ડોક્યુમેન્ટ્સ વાઉચિંગ કરવાના હોય છે. નેક્સ્ટ કમ્સ ટુ ડિરેક્ટર્સ ફીઝ. મેં તમને આની પહેલાં પણ કીધેલું છે ને ફરી પાછું કહું છું કે એવા ડિરેક્ટર્સ કે એવા લોકો કે જે એક્ટિવ પાર્ટિસિપન્ટ હોય કંપનીની અંદર, એ છે ને પોતાની સર્વિસીસ માટે છે ને ફીઝ આપતા હોય, બરાબર. અને એ લોકો એક્ટિવ પાર્ટનર છે. એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની હોય છે કે ભાઈ જે વ્યક્તિ એક્ટિવ પાર્ટનર છે ને અથવા તો એક્ટિવ ડિરેક્ટર છે ને, બોર્ડ ઓફ ડિરેક્ટરના કેસમાં એક્ટિવ ડિરેક્ટર, એ હંમેશા પોતાના પ્રોફિટ કરતાં જે છે એ વધારે ફીઝની અંદર ચાર્જ કરતા હોય છે. ઇન ધ સેન્સ કે પ્રોફિટ પ્લસ ફીઝ, આવી રીતે એ લોકોનું જે છે એ મિકેનિઝમ હોય છે. સો એ વેથી કીધું છે જોઈ લે ડિરેક્ટરની ફીસ કેમ ડિસાઇડ થઈને એના માટે શું શું ડોક્યુમેન્ટ્સ જોવા પડે. પહેલાં તમને કીધું છે કે આર્ટિકલ્સ ઇન ધ સેન્સ કે આર્ટિકલ ઓફ એસોસિએશન, બરાબર. એસોસિએટ થયા છો તો એના માટે એક આર્ટિકલ ઓફ એસોસિએશન એવો હોય અને કોઈ એમ હોય. એમઓએમાં કંપનીની બેઝિક કન્ડિશન્સ હોય, એઓએની અંદર પાર્ટનર્સની બેઝિક કન્ડિશન હોય, ઓર એલ્સ કે બોર્ડ મેમ્બર્સની બેઝિક કન્ડિશન. હવે કહેવાનું તાત્પર્ય એવું છે કે આર્ટિકલ્સની અંદર તમે જોઈ લો કે એને કેટલા ભાગ તરીકે અથવા તો કેટલા લાખ રૂપિયાની અંદર ફીસ આપવાની થાય છે. ફાઇન. દેન કમ્સ ટુ ડિરેક્ટર્સ પ્રેઝન્સ રજિસ્ટ્રેશન ઓર પ્રેઝન્સ રજિસ્ટર. કહેવાનું તાત્પર્ય એ છે કે ડિરેક્ટર કેટલા ટાઈમ પીરિયડ સુધી કંપનીમાં હાજર રહે છે. ઇફ હી ઇઝ વર્કિંગ એઝ એન એક્ટિવ પાર્ટનર or we can say that if he is active partner or active director, તો એ મહિનાની અંદર કેટલા ટાઈમ હાજર રહે છે. કારણ કે એક્ટિવ હોય તો દરરોજ આવવાનું હોય કંપની, અને કંપની આને કામ કરવાનું, ડિસિઝન મેકિંગ કરવાનું, સિગ્નેચર કરવાનું હોય બધા પાર્ટનર્સના બિહાફમાં. ફાઇન. સો એ મહિની અંદર કહે છે. નેક્સ્ટ કીધું છે રિઝોલ્યુશન ઓફ ધી મિનિટ્સ ઓફ મીટિંગ, બરાબર. જ્યારે પણ એઓએ અને એમઓએ બનાવવામાં આવેલું હશે ત્યારે જેટલા પણ રિઝોલ્યુશન્સ પાસ કરવામાં આવેલા હશે એની મીટિંગ મિનિટ્સ હોય એ વસ્તુનો ડેટા હોવો જોઈએ. એન્ડ દેન કમ્સ ટુ રિસીટ ઓફ ધી પેમેન્ટ ઓફ ડિરેક્ટર્સ ફીઝ. ફાઇન. સો એ વસ્તુ તમને કીધેલી છે. પાસબુક તો હોય જ, ઓટોમેટિકલી પૈસા ઉપડી જાય છે એટલે બેંક થ્રુ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ઇન્ટરેસ્ટ પેઇડ ફ્રોમ કેપિટલ અંડર સેક્શન 208 ઓફ કંપનીઝ એક્ટ. તમને એમ થાય કે મેડમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ, યસ, પાર્ટનર્સ લોકો જે છે ને એના કેસમાં ઇન્ટરેસ્ટ પે કરવાનું થતું હોય છે કેપિટલ ઉપર. ફાઇન. અધર દેન દેટ એ એવી કેપિટલના વેમાં આપણે ન જોઈએ પાર્ટનરશિપના વેમાં તો સોલ પ્રોપ્રાઇટરશિપ હોય એ વ્યક્તિ જો કોઈ પણ મેનરની અંદર માની લો કે એને લોન લીધેલી છે ને એ મેનરની અંદર એ વ્યક્તિ ઇન્ટરેસ્ટ એને લોન લીધી તો ઇન્ટરેસ્ટ પે ન કરવું પડે, એનો એણે એઝ અ કેપિટલ યુઝ કરેલો હોય તો યસ ઓર નો. ફાઇન. સો એ વસ્તુ માટે તમને કહે છે કે ઇન્ટરેસ્ટ પેઇડ ફ્રોમ કેપિટલ અંડર સેક્શન 208 ઓફ કંપનીઝ એક્ટ, એના માટે આર્ટિકલ્સ, બરાબર. કારણ કે તમે કેપિટલમાંથી પેમેન્ટ કરો છો તો આર્ટિકલ ઓફ એસોસિએશનની કલમ જોવી જરૂરી છે. એમાં કોઈ એવું ડિસિઝન બનાવવામાં આવેલું હતું, એમાં કોઈ એવું ડિસિઝન લેવામાં આવેલું હતું, ઇફ યસ then it is good and if no then it is not so good. Fine. સો એ મેનરની અંદર તમને કીધું છે કે આર્ટિકલ્સ જોઈ લો, એની ક્લોઝિસ જોઈ લો, ક્લોઝિસ ઓફ આર્ટિકલ્સ. ફાઇન. દેન યુ કેન ડિસાઇડ. નેક્સ્ટ તમને કહે છે કે સેન્ક્શન લેટર ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર. કેપિટલમાંથી પૈસા પે કરવા માટે તમારે સેન્ક્શન જે છે એ જોઈતું હોય છે નોર્મલી ગવર્મેન્ટ સાઇડથી પરમિશન. કાઉન્ટરફોઇલ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ વોરંટ. This interest paid from capital can be for the debenture or can be for the loan or can be from on the basis of creditors. Fine. On the basis of credit system, yes or no? Fine. So a manner ની અંદર કીધું છે article of association as well as sanction letter of the central government. Other than that counterfoil મેં તમને કીધું હતું ને પેલી પરફેક્ટેડ ફોર્મેટની અંદર હોય તમારી સ્લીપ બુકમાં અથવા તો સ્લીપની અંદર બી કે જેનો મોટો ભાગ જે છે એ બેંકવાળા રાખેલો, નાનો ભાગ તમને આપી દે. તો એવી કાઉન્ટરફોઇલ જે હોય ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ વોરંટની એ વસ્તુની વાત કરે છે.
નોર્મલી ડિવિડન્ડ વોરંટમાં આવું કંઈ નથી હોતું, ઇન્ટરેસ્ટની અંદર હોય છે, જે ડિબેન્ચર ઉપર તમે પે કરતા હોય છો. ફાઇન. સો એ વેની અંદર કીધું છે. એન્ડ ધેન કમ્સ ટુ પાસબુક, જે અલ્ટિમેટલી તમારા ખાતામાંથી ઓટોમેટિકલી પૈસા ઉપડી જાય છે. ફાઇન. નેક્સ્ટ એમને કહે છે કે પ્રિલિમિનરી એક્સપેન્સીસ. પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે ને એવી વસ્તુઓ છે કે જે નોર્મલી બિઝનેસની અંદર ક્યારેક ક્યારેક જ થતા હોય એક્સપેન્સીસ, અને કહી શકીએ કે અમુક વેમાં રેગ્યુલર એક્સપેન્સીસ પણ હોય. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. જોઈ લઈએ શું કહે છે. પ્રિલિમિનરી એક્સપેન્સીસમાં તમને કીધું છે કે રિઝોલ્યુશન. તમને એમ થાય આની અંદર રિઝોલ્યુશન છે? યસ, કારણ કે તમે છે ને હ્યુજ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ કરશો આગળના ટાઈમ પીરિયડની. છે દરેક કંપની કરતી હોય એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, તો દરેક કંપની કરે છે, બટ એ એક્સપેન્સ નોર્મલી જે છે એ હ્યુજ વેની અંદર હોય છે. આજથી 5 વર્ષ તમને શું લાગે છે કે લક્સની એડવર્ટાઇઝમેન્ટ બનાવવાની ઇઝી હશે? એ 10 સેકન્ડ 20 સેકન્ડ કે 25 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ બનાવવી છે ને એના માટે બહુ બધા પૈસા એ લોકો દેતા હોય, અને એક્ટર એક્ટ્રેસીસને તમે રોકો છો તો એના પૈસા બહુ બધા હોય. સો ઇટ મસ્ટ બી ઇન અ મેનર કે તમારે એના માટે રિઝોલ્યુશન પાસ કરવું પડે કે મારે ઐશ્વર્યા રાયને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવી છે. ઐશ્વર્યા રાય મફતમાં ન આવે, એ એક એન્ડોર્સમેન્ટના કરોડ રૂપિયા લે છે. 25 સેકન્ડ જે છે એ વસ્તુ માટેના 1 કરોડ રૂપિયા લે છે. ફાઇન. સો એ મેનરની અંદર કીધેલું છે. તો સી કંપની જે છે હ્યુજ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કરતી હોય, બરાબર. હવે સી એક મહિનાની અંદર તમે જોવા જાઓ તો આવડી મોટી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ તમે કરો છો તો પછી એ તમને અમુક ટાઈમ પીરિયડ સુધી છે ને રિટર્ન અપાવડાવતી જોઈએ, બરાબર ને. અને આવડા મોટા મોટા સ્ટાર્સને બોલાવવા માટે, બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે એ લોકોને ખૂબ પૈસા નાખવા પડતા હોય. સો કંપની જે છે ને એ રિઝોલ્યુશન પાસ કરે અને ત્યાં ડિસાઇડ કરે કે કોઈ મોડલને લઈ લેવા, કોઈ સિરિયલ ટીવી એક્ટરને લઈ લેવા એડવર્ટાઇઝમેન્ટ માટે, કે પછી પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ બોલિવૂડમાંથી કોઈને ઉપાડવા એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે. ફાઇન. સો એ મેનરની અંદર એ લોકોએ રિઝોલ્યુશન પાસ કરવા પડે, બરાબર. નેક્સ્ટ કમ્સ ટુ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ એ કરાવડાવી કંઈ મફત, ભલે એ લોકો કરોડો રૂપિયા લે તો એને એગ્રીમેન્ટ કરવો પડે કે ભાઈ લક્ષ માટે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો તો તમે 5 વર્ષ 7 વર્ષ માટે એના સાથે જોડાયેલા જ રહેશો, અને એક વખત વન ટાઈમ પેમેન્ટ જ હોય. પછી એ લોકોને 20 મિનિટ માટેની કે જે કંઈ પણ 20 સેકન્ડ માટેની એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે કે બીજી વાર પૈસા ન લે. એકવાર અગ્રીમેન્ટ કર્યો ને કંપનીને એવું લાગે છે કે નાવ વી હેવ ટુ ડુ ઇટ અગેન, તો ફરી પાછો એ જ મોડલ એ જ વ્યક્તિને લઈને ફરી પાછી એડવર્ટાઇઝમેન્ટ શૂટ કરે. ફાઇન. સો એ મહિનાની અંદર કહે છે ધેન કમ્સ ટુ એડવર્ટાઇઝિંગ પેપર્સ. ઇટ ઇઝ નેસેસરી થિંગ, કારણ કે એડવર્ટાઇઝમેન્ટ છે ને ઇટ ઇઝ તમને એવું લાગે છે કે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, બટ ઇટ ઇઝ અ બિગ થિંગ ફોર ધી કંપની ઇટ સેલ્ફ. કંપની માટે તો એ મોટી જ વસ્તુ છે, અને એ પર્પઝથી જ કંપની જે છે ને એ જાતી હોય કે આ એડવર્ટાઇઝમેન્ટ આપણને લાંબા ગાળા સુધી દેવડાવશે રિટર્ન. ફાઇન. સો એના પેપર્સ તો ઇમ્પોર્ટન્ટ જ છે. નેક્સ્ટ બીજો એક એક્સપેન્સ આપેલું છે પ્રિલિમિનરી એક્સપેન્સના કેસમાં, સ્ટેશનરી અને પ્રિન્ટિંગ. સ્ટેશનરી અને પ્રિન્ટિંગ એવી વસ્તુ છે કે જે ભલે તમે મહિને ના કરો તો કાંઈ નહીં, બટ અમુક વર્ષે તો કરવા જ પડે, 1-1.5 વર્ષ પછી, 2 વર્ષ પછી, બરાબર. સો એ મહિનાની અંદર કીધું છે. પ્રિન્ટિંગ એક્સપેન્સીસ તમને એમ થાય મેડમ શું પ્રિન્ટિંગ એક્સપેન્સીસ હોય? તો જેટલા પણ તમે લેટર પેડ જુઓ છો ને કંપનીના, દેટ મસ્ટ બી પ્રિન્ટેડ ઇન અ બલ્ક. એ લોકો બલ્કમાં આવા લેટર પેડ બનાવડાવતા હોય. સો એના પ્રિન્ટિંગ એક્સપેન્સીસની વાત કરે છે. ફાઇન. નેક્સ્ટ કમ્સ ટુ બિલ્સ ઓફ સોલિસિટર, બરાબર. સોલિસિટરને રિલેટેડ જેટલા પણ બિલ્સ હોય એ તમારે જોઈ લેવા પડે છે. આ બિલ્સ વેરીફાઈ ના કરવામાં આવે ને તો પ્રોબ્લેમ એવો થાય કે તમારી પાસે છે ને તમારી વસ્તુને પ્રૂવ કરવાનો કોઈ આધાર જ નથી. ફાઇન. સો એ મહિનાની અંદર કહે છે એડવોકેટ આ દરેક વસ્તુની અંદર જ્યારે ઇન્વોલ્વ થાય in a resolution agreement or any kind of advertisement papers or any kind of big documents, તો એડવોકેટની ફીસ. ફાઇન. નેક્સ્ટ કમ્સ ટુ રિસીટ. દરેક વસ્તુ માટેની રિસીટ જે છે એ. ફાઇન. રિસીટ દરેક વસ્તુ માટેની આપણે કાચી બનાવેલી જ હોય, પછી એના ઉપરથી પાક્કું દરેક વસ્તુ બને ને બિલ્સ એવી બધી વસ્તુઓ બને છે. ફાઇન. સો એના માટે એન્ડ ધેન કમ્સ ટુ પાસબુક. પાસબુક તો હોય જ, દરેક જગ્યાએ પેમેન્ટ કરો છો ને દરેક જગ્યાએ આવશે જ. નેક્સ્ટ કમ્સ ટુ અંડર રાઇટિંગ કમિશન. બેસ્ટ થિંગ
બરાબર, બહુ સરસ વસ્તુ છે અંડરરાઇટિંગ કમિશન. આર્ટિકલ ઓફ એસોસિએશન ખાસ જોવું પડે કે જેમાં તમે એવી ક્લોઝ મૂકેલી છે કે નહીં કે જેમાં અંડરરાઇટરનું કમિશન, સબ અંડરરાઇટર્સ હોય તો એ લોકો કેટલા ભાગના પૈસા લઈ જશે. પહેલી વસ્તુ તો એ કે અંડરરાઇટિંગ કરાવવું છે કે નહીં. બીજી વસ્તુ એ કે ઇફ ધેર ઇઝ અંડરરાઇટર then is there any sub underwriters or not. ફાઇન. સો એના અકોર્ડિંગ ટુ કે છે. નેક્સ્ટ કમ્સ ટુ એડવર્ટાઇઝમેન્ટ પેપર્સ. બરાબર, તમે માર્કેટની અંદર એડવર્ટાઇઝમેન્ટ મૂકો છો કે ભાઈ અમે જે છે અમારી કંપનીનું આ મેનરની અંદર ઇસ્યુ કરવાના છીએ શેર્સ. સો નાવ યુ કેન ગો ફોર પર્ટિક્યુલર એડવર્ટાઇઝમેન્ટ. તો એ એડવર્ટાઇઝમેન્ટના પેપર્સ જે છે એનો એક્સપેન્સીસ. દેન કમ્સ ટુ અંડરરાઇટિંગ અગ્રીમેન્ટ, જેમાં તમે એને કીધું હોય કે ભાઈ આટલા ટકા કમિશન, 5% કમિશન, 2.5% કમિશન, 3% કમિશન. નોર્મલી તમને કહી દઉં 2-3% એક્સેસ ન હોય કમિશન ઇન કેસ ઓફ અંડરરાઇટિંગ પાર્ટ. બરાબર. એન્ડ દેન કમ્સ ટુ રિસિપ્ટ. તો અંડરરાઇટિંગ અગ્રીમેન્ટની અંદર એ બધી વસ્તુ જોવામાં આવે ને. સીધી વસ્તુ છે, આવડું મોટું શેર ઇસ્યુઇંગ પ્રોસેસ જે છે તમે અંડરરાઇટર થ્રુ કરાવડાવો છો. બરાબર. તો પછી એમાં તમારે દરેક વસ્તુ એગ્રીમેન્ટની અંદર સ્પેસિફાઈ કરી દેવી પડે. નેક્સ્ટ કમ્સ ટુ રિસિપ્ટ. ઓબ્વિયસલી કમિશન પેમેન્ટની રિસિપ્ટ. દેન કમ્સ ટુ પાસબુક. પૈસાઓ પડી ગયા એ વસ્તુના ટ્રાન્ઝેક્શનમાં. નેક્સ્ટ તમને કીધું છે ડિસ્કાઉન્ટ ઓન શેર ઓર ડિબેન્ચર્સ. બરાબર. ડિસ્કાઉન્ટ એટલા માટે નોર્મલી આપવામાં આવતા હોય છે કારણ કે કંપનીએ જે છે એ એટ એની કોસ્ટ ફંડ રેઝ કરવું છે. બરાબર. કંપનીએ એટ એની કોસ્ટ ફંડ રેઝ કરવું છે તો પછી આપી દો ડિસ્કાઉન્ટ. ધેટ્સ ઇટ. એમાં કંઈ વિચારવાનું ના હોય. અને નથી એવું કરતાં પછી કંપનીએ જે ભોગવવું પડે એ કંપનીના હાથની વાત છે. ફાઇન. આર્ટિકલ્સ. પર્ટિક્યુલર આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર જોવું પડે કે તમે આવા ડિસ્કાઉન્ટની ક્લોઝ ક્યાંય મૂકેલી છે કે નહીં. ડિસ્કાઉન્ટ તમે ઇસ્યુ કરી શકો એમ છો કે નહીં. યસ ઓર નો. ફાઇન. તો પર્ટિક્યુલરલી આર્ટિકલ ઓફ એસોસિએશનની ક્લોઝ. એડવર્ટાઇઝમેન્ટ પેપર જે તમે ન્યૂઝ પર્ટિક્યુલર માની લો કે મેગેઝિન થ્રુ કે ન્યૂઝ થ્રુ કે કોઈ પણ સેબીની એડવર્ટાઇઝમેન્ટ થ્રુ તમે આપેલું છે એડવર્ટાઇઝમેન્ટ, તો એના પેપર્સ. આઈપીઓ આવે છે, આ છે તે છે. બરાબર. સો એના માટેના પેપર્સ. દેન કમ્સ ટુ શેર એપ્લિકેશન. એ જોવું પડે ને કે શેર એપ્લિકેશન કેટલી તમને રિસીવ થાય છે, કયા મેનરની અંદર રિસીવ થઈ છે. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધેલું છે કે શેર એપ્લિકેશનને જોઈ લેવામાં આવે. દેન કમ્સ ટુ સેન્કશન. ડિસ્કાઉન્ટ સેન્કશન તમે કરેલું છે એના માટેની જેટલી પણ પ્રોસિજર્સ અને ડોક્યુમેન્ટેશન હોય ને એ એક વખત જોઈ લો કે ઓરિજિનલી તમે આ વસ્તુ પ્રોસિજર થ્રુ ગયા છો કે એમને જ ડિસ્કાઉન્ટ અલાઉ કરી દીધું છે. ફાઇન. તો એવું ના હોય. દેન કમ્સ ટુ ડિસબર્સમેન્ટ લેટર્સ. બરાબર. તમે જેટલા પણ ડિસ્કાઉન્ટ માટેના પૈસા જે છે એ નથી લીધેલા ઓર એલ્સ રિટર્ન કરો છો મને, સો એ માટેના લેટર્સ. અથવા તો તમે એ ડિસ્કાઉન્ટ થ્રુ તમે કરવાના છો ઇસ્યુ એ વસ્તુ માટેના લેટર્સ. સો ડિસબર્સમેન્ટ લેટર્સ. દેન કમ્સ ટુ રિઝોલ્યુશન ઓફ જનરલ બોડી મીટિંગ. બોડી અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જેટલી પણ મિટિંગ છે એની અંદર પાસ કરવામાં આવતા જનરલ રિઝોલ્યુશન્સ. બરાબર. કારણ કે આ વસ્તુ છે ને શેર અને ડિબેન્ચર્સને રિલેટેડ છે. એન્ડ ઇન દેટ કેસ યુ હેવ ટુ પાસ રિઝોલ્યુશન ઇન યોર બોર્ડ મિટિંગ એટ એની કોસ્ટ. કારણ કે એ વેથી નથી કરવામાં આવતું ને દેન કંપનીના બોર્ડ લોકોને કેમ ખબર પડશે, બોર્ડ મેમ્બર્સને કેમ આઈડિયા આવશે કે કેવી રીતે રિઝોલ્યુશન્સ જે છે એ પાસ કરેલા છે, કયા મેનરની અંદર એ વસ્તુ કરવામાં આવેલી છે. યસ ઓર નો. ફાઇન. સો એ મેનરમાં તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે વાઉચિંગ ઓફ બેંક અકાઉન્ટ. તમને એમ થાય બેંક અકાઉન્ટનું એ વાઉચિંગ હોય મેડમ. યસ, ડેફિનેટલી બેંક એકાઉન્ટનું વાઉચિંગ હોય જેની અંદર પાસબુક જે છે એ એકમાત્ર તમારા માટે એવિડન્સ છે. કંપની માટે એકમાત્ર પાસબુક જે છે એ એવિડન્સ છે કે જેના બેઝિસ ઉપર તમે જે છે એ વાઉચિંગ કરી શકો છો. બેંક સ્ટેટમેન્ટનું શું કે છે? સ્ટેટમેન્ટ, બેંક સ્ટેટમેન્ટ ઓર પાસબુક રિસીવ્ડ ફ્રોમ ધી બેંક. બરાબર. બેંક એકાઉન્ટના વાઉચિંગ માટે તો આ એક જ રસ્તો તમારી પાસે અત્યારે પૂરતો અવેલેબલ છે. ફાઇન. એ મેનરની અંદર કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે રેલવે રોડ ટ્રાન્સપોર્ટ ચાર્જીસ, ટોલ ટેક્સ એટસેટ્રા. રેલવેના કોઈ તમને એક્સપેન્સીસ લાગેલા છે, રોડ ટ્રાન્સપોર્ટના ચાર્જીસ લાગેલા છે, રેલવેમાં માલ મોકલેલો હોય તોની વાત છે.
ટોલ ટેક્સની જેટલી પણ તમારે રસીદો ભરવી પડી હોય એ, બરાબર, એ રિસીટની વાત કરે છે. સી શું કહે છે તો કે રિસીટ ઓફ રેલવે થ્રુ માલ પહોંચાડેલો હોય માલગાડીમાં તો પછી એની રિસીટ. ફાઇન. રોડ ટ્રાન્સપોર્ટ ઓર શિપિંગ કંપનીઝ ફિગર ઓફ ધી એજન્ટ, બરાબર, શિપિંગ કંપની તમે કોઈ વસ્તુ જે છે એ જહાજમાં માલ મોકલેલો છે, શિપમાં માલ મોકલેલો છે, તો એના માટેની રસીદ અને એના ડોક્યુમેન્ટેશન, એમાં ખાલી રસીદથી કામ ન ચાલે, એના માટે તમારે પ્રોપર ડોક્યુમેન્ટેશન જે છે એ જોઈએ, બરાબર. નેક્સ્ટ તમને કીધેલું છે કે ભાઈ પર્ટિક્યુલર રિસીટ ઓફ ઓલ ધી ટોલ ટેક્સીસ, બરાબર, ટોલ ટેક્સીસની દરેક રિસીટની જરૂરિયાત પડે છે. ફાઇન. હવે સી ટોલ ટેક્સીસ તો નોર્મલ મેનરની અંદર તમે જે છે એ પે કરતા હોય છો જ્યારે બી રોડ ટ્રાન્સપોર્ટના કેસની વાત આવે ત્યારની છે. ફાઇન. સો એની રિસીટો. ધેન કમ્સ ટુ બેંક વાઉચર્સ, બરાબર, વેન એવર યુ મેડ અ પેમેન્ટ થ્રુ ધી બેંક, પર્ટિક્યુલર ઇન કેસ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ ઓર ચાર્જીસ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, તો એના માટેના વાઉચર્સ એન્ડ પાસબુક તો હોય જ. ફાઇન. સો એ મેં તમને કીધું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ઓડિટ ફી. હવે ઓડિટર્સ લોકોને અપોઇન્ટ કરવા કેટલા એક્સપિરિયન્સની વ્યક્તિ જે છે કેવી ફીઝ લેશે, બરાબર. ઓડિટર્સ જે છે એની યુઝ્યુઅલી ટર્મ હોય છે, એ ટર્મ માટે તમારે કરવા છે એ લોકોને અપોઇન્ટ, તો એ બધી વસ્તુ માટે તમારે રિઝોલ્યુશન પાસ કરવા પડે. તો શું કીધું છે કે રિઝોલ્યુશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓર જનરલ બોડી મીટિંગ, બરાબર. સી નોર્મલ કેસની અંદર આ બંને વેઝ હોય છે, અને ઇફ કંપની ઇઝ કમ્પ્લીટલી લિમિટેડ કંપની ધેન સેન્ટ્રલ ગવર્મેન્ટનો અપોઇન્ટમેન્ટ લેટર જોઈએ, બરાબર. પર્ટિક્યુલર લિમિટેડ કંપનીના કેસની અંદર તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે કાંઈ પણ છે એ લેટર અથવા તો ઓર્ડર જોશે ઇન ટર્મ્સ ઓફ ઓડિટ ફી. ઓડિટ ફી કેટલી લેવી, કેટલો એક્સપિરિયન્સ વ્યક્તિ છે, કેવી રીતે લેવી, કેવી એની ટર્મ હશે, એ બધી વસ્તુ માટે રિઝોલ્યુશન પાસ કરવા પડે. નેક્સ્ટ તમને કહે છે કે રિસીટ, ઓડિટ ફી માટેની રિસીટ તમે જે એને પેમેન્ટ કરેલું છે એના માટેની. ફાઇન. એન્ડ નેક્સ્ટ કમ્સ ટુ પાસબુક. પછી આવે પાસબુક, બરાબર, કે જ્યાં તમારા કંપનીમાંથી પૈસા, ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય એ. સી નેક્સ્ટ તમને કહે છે એડવર્ટાઇઝિંગ એક્સપેન્સીસ. એડવર્ટાઇઝિંગ એક્સપેન્સીસના ટર્મમાં તમને શું કીધું છે તો કે એડવર્ટાઇઝમેન્ટ બિલ, મોટા મોટા હોર્ડિંગ બેનર્સ લગાડવાના હોય તો એના કેસમાં તમારે બિલ્સ જે છે એ વચમાં આવે. તો કોઈ કંપની સાથે તમે ડીલ કરેલી છે કે ભાઈ અમારા આટલા બેનર્સ તમારે લગાડવાના છે આ રોડ ઉપર આ જગ્યાએ, તો એના માટેના બિલ. ધેન કોપી ઓફ ધી એડવર્ટાઇઝમેન્ટ, તમે છાપાની અંદર મૂકો છો કે કોઈ મેગેઝિનની અંદર એડવર્ટાઇઝમેન્ટ મૂકો છો તો એની કોપી જોઈએ. એજન્ટ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ કરાવડાવેલી છે તો એજન્ટનું બિલ, બરાબર. ધેન કમ્સ ટુ રિસીટ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ માટે બીજું કાંઈ રોકેટ સાયન્સ તો હોય નહીં, તો રિસીટ દેવાની થાય છે. ફાઇન. એન્ડ ધેન કમ્સ ટુ પાસબુક. પછી આવે પાસબુક કે જે તમે એક્સપેન્સ કરો છો એ દેવાના કરીએ છીએ પૈસા. હવે જ નેક્સ્ટ તમારો આખો ટોપિક છે સબસિડરી જર્નલ્સ. સબસિડરી જર્નલની અંદર પરચેસ નોટ, સેલ્સ નોટ, પરચેસ રિટર્ન નોટ, સેલ્સ ક્રેડિટ સેલ્સ, બરાબર, આવી તમામ વસ્તુઓ તમે જોશો. અને દરેક વસ્તુના હેડની નીચે પણ અમુક ડિટેલ્સ આપેલી છે તમને, જે તમારે એના ઉપર ફોકસ કરવાનું રહેશે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઓન દેટ પાર્ટ. શું કહે છે સબસિડરી જર્નલ્સની અંદર તો કે ભાઈ પહેલું તમને આપેલું છે પરચેઝ નોટ ઓર પરચેઝ ઓન ક્રેડિટ. અત્યાર સુધીના બધા ટ્રાન્ઝેક્શન્સ તમે જોયા દેટ વર ધી બેઝડ ઓન ધી પર્ટિક્યુલર મેનર. એ ટ્રાન્ઝેક્શન અમુક મેનરની અંદર હતા. કયા હતા તો કે કેશ રજિસ્ટર. નાવ ઇટ કમ્સ ટુ પરચેઝ નોટ એન્ડ પરચેઝ મેડ ઓન ક્રેડિટ. યસ ઓર નો, બરાબર. શું કહે છે તો કે ગુડ્સ એક્વિઝિશન રજિસ્ટર. પરચેઝ નોટની અંદર પહેલાંય તમે આ વસ્તુ જોઈ લીધી. ફરી પાછું તમને એક વસ્તુ કહું છું કે ભાઈ ગુડ્સ એક્વિઝિશન જે કંઈ પણ છે એનું રજિસ્ટર, તમે ગુડ્સ અક્વાયર કરો છો તો એના માટેનું રજિસ્ટર હોય, બરાબર, જેની અંદર જે છે એ વસ્તુઓ જોવામાં આવતી હોય અમુક મેનરની અંદર. કઈ રીતે તો કે ભાઈ ગુડ્સ કેવી રીતે આવેલું છે, કેટલા ટાઈમ પીરિયડમાં આવેલું છે, આટલા યુનિટ્સ જે છે એ પર્ટિક્યુલર બનાવવા માટેનું ગુડ્સ આપણે મંગાવેલું છે, બીજા કોઈ યુનિટ્સ માટે બીજું કોઈ ગુડ્સ હશે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. એન્ડ ધેટ ઇઝ રિયલી બેઝિક થિંગ એન્ડ બેઝિક ફિનોમિના.
ફાઇન. સો ગુડ્સ એક્વિઝિશન રજિસ્ટરની વાત કરેલી છે, એ મેન્યુની અંદર તમને કીધેલું છે. સી નેક્સ્ટ તમને કહે છે ઓર્ડર રજિસ્ટર. ઓર્ડર રજિસ્ટર એ જોઈ લેવું પડે, કારણ કે તમે કેવી રીતે ઓર્ડર મૂકેલો તો એ જ પ્રમાણે ઓર્ડર આવેલો છે, એ ક્વોલિટીનો ઓર્ડર આવેલો છે, એટલા જ પૈસા એણે લીધેલા છે જેટલા ડિસાઇડ કરેલા હતા એ વસ્તુ. ફાઇન. ગેટ ક્લાર્ક્સ ગુડ્સ ઇનવોર્ડ રજિસ્ટર. ગેટ ક્લાર્ક જેવું કંઈ હોતું નથી, નોર્મલી ક્લાર્ક જ ઇનવોર્ડ રજિસ્ટર મેન્ટેન કરતા હોય છે, કંપનીના ક્લર્ક જે હોય ને જુનિયર ક્લર્ક એ લોકો. ફાઇન. સો ગુડ્સ ઇનવોર્ડ રજિસ્ટર માલ આવ્યો છે એના માટેનું રજિસ્ટર. દર મહિને કંપનીમાં કેટલી ઇન્ટરવલની અંદર માલ આવતો એ બધી વસ્તુ આ ઇનવોર્ડ રજિસ્ટરની અંદર રેકોર્ડ કરવામાં આવે છે. યસ ઓર નો? અને એ ઇનવોર્ડ રજિસ્ટરમાં રેકોર્ડ કરવા માટે તમે પર્ટિક્યુલરલી જે છે એ ક્રેડિટમાં માલ લ્યો છો. ફાઇન. નેક્સ્ટ કે છે સ્ટોર કીપર્સ રજિસ્ટર. આ હોય સી દરેક વખતે છે ને એક સ્ટોર કીપર હોય. સ્ટોર કીપર એટલે આમ કોઈ સ્ટોરનું હોય, બટ છે ને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય ને એની અંદર છે ને એક વ્યક્તિનું હોય કે જે પરચેઝ મેનેજરના આસિસ્ટન્ટનું કામ કરતો હોય. એ સુપરવાઇઝર એ હોય, સ્ટોર કીપર એ હોય, અથવા તો ફોરમેન પણ હોઈ શકે, ગમે તે હોય. બરાબર. એ કેસની અંદર સ્ટોર કીપરનું જેટલું પણ સ્ટોર કીપરનું રજિસ્ટર જે છે ને એના વિશે વાત કરે છે. ફાઇન. સો એ વ્યક્તિ રજિસ્ટર મેન્ટેન કરતો હોય ને જેમાં એ છે ને પરચેસને રિલેટેડ દરેક વસ્તુ કે જે ક્રેડિટ પરચેસ ઉપર આપણે નોર્મલી ક્રેડિટ પરચેસના બેઝિસ ઉપર આપણે જાતા હોય ત્યારે નોર્મલી આપણે મંગાવેલી હોય એ. પછી આવે ઇનવોઇસ. ઇનવોઇસ તો નોર્મલ વસ્તુ છે, દરેક કંપની માટે ઇનવોઇસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર. અને એ ઇનવોઇસ જે છે એને કેવી રીતે તમારે હેન્ડલ કરવું એ વસ્તુની વાત છે. ફાઇન. સો ઇનવોઇસના કેસમાં તમને આપેલું છે. નેક્સ્ટ કમ્સ ટુ પરચેઝ રિટર્ન નોટ. કોપી ઓફ ધી ડેબિટ નોટ ડિસ્પેચ્ડ. બરાબર. પરચેઝ રિટર્નના કેસમાં એક તમારે ડેબિટ નોટ હોય એની કોપી જે કાંઈ પણ તમે ડિસ્પેચ કરેલું છે એની એક ડેબિટ નોટ જે છે એની પર્ટિક્યુલર મેનરની અંદર કોપી તમારે દેવી પડે. બરાબર. શું કામ ડેબિટ નોટ? તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર યુ આર ધી પરચેઝર. તમે જે છે એ તમે પર્ટિક્યુલર પરચેઝર છો અને તમે તમારી કંપનીની અંદર આવેલો માલ કોઈ રિટર્ન કરો છો. એના માટે તમને આપેલું છે કે ભાઈ કોપી ઓફ ધી ડેબિટ નોટ ડિસ્પેચ. તમે માલ જે છે એ લોકોને ડિસ્પેચ કરીને પાછો મોકલી દો છો, તમને નથી ગમતું કે ક્વોલિટી એઝ પર ધી ક્વોલિટી નથી બરાબર તો તમે જવા દો છો પાછું. ફાઇન. તો એના માટેની ડેબિટ નોટ જે છે એ તમને મોકલવામાં આવતી હોય છે. ફાઇન. સી શું કામ? કારણ કે હવે તમારે એટલામાં જેટલો તમે રિટર્ન કરો છો એના તો અલ્ટિમેટલી પૈસા દેવાના થાય નહીં. યસ ઓર નો? ફાઇન. તો ન્યૂ ડેબિટ નોટ જે છે એ તમને મૂકવામાં આવે. દેન સી નેક્સ્ટ ટર્મની અંદર તમને કીધું છે કે રિસીવ્ડ ક્રેડિટ નોટ. બરાબર. નવી જે છે એ ક્રેડિટ નોટ તમારે પર્ટિક્યુલરલી તમારી પાસે જે છે એ રિસીવ થાય. શું કામ આ વસ્તુ કરવામાં આવે તો કે તમારે હવે અલ્ટિમેટલી ગુડ્સ જેટલા પણ માલ પાછો મોકલી દે, ઘણી વખત 30% 40% માલ પાછો મોકલી દેતા હોય. સો એની અમાઉન્ટ જે છે એ મોટી હોય અને એટલી અમાઉન્ટ જે કોઈ પણ વ્યક્તિ હોય બરાબર પર્ટિક્યુલર મેનરની અંદર કોઈ પણ બિઝનેસમેન જે છે એ વસ્તુ પે ન કરવા રેડી હોય. ફાઇન. સો એ મેનરની અંદર એ વસ્તુ તમારી નવી ક્રેડિટ નોટ તમને મળી જશે, તમે ડેબિટ નોટ મૂકી દો છો, થઈ ગયું. નેક્સ્ટ કમ્સ ટુ ગુડ્સ ડિસ્પેચ રજિસ્ટર. સી દરેક વખતે ગુડ્સ ડિસ્પેચ રજિસ્ટર જે છે એનું પોતાનો એક રોલ હોય. કેવી રીતે? તો કે તમે નોર્મલી તો સેલ્સના કેસમાં આવી સિચ્યુએશન હોય, પણ આ કેસની અંદર તમે જે છે એ તમારો માલ પાછો મોકલો છો. સો ઇટ ઇઝ ઓલ્સો ધી ગુડ્સ આઉટિંગ ફ્રોમ ધી કંપની. ગુડ્સ જાય છે કંપનીની બહાર. દેટ્સ ઓલ. ફાઇન. સો એના સેન્સમાં તમને આપેલું છે કે ડિસ્પેચ રજિસ્ટરની અંદર એ વસ્તુ રેકોર્ડ કરવામાં આવે. નેક્સ્ટ તમને કીધું છે કોરસ્પોન્ડન્સ. સી આમાં પરચેઝ રિટર્નના કેસીસ જે છે એ ઘણી વખત બનતા હોય છે કંપનીની અંદર. હું એમ કહું છું કે યુઝ્યુઅલી ના બનતા હોય, બટ અલ્ટિમેટલી બનતા હોય છે અને એનો પોતાનો એક રોલ છે. આ કોરસ્પોન્ડન્સનો પોતાનો એક રોલ છે. સો ઇન ધેટ કેસ કંપનીએ જે છે એ અમુક પ્રકારના કમ્યુનિકેશન કરવા જ પડે પર્ટિક્યુલર સામેવાળી પાર્ટી સાથે, તમારા સપ્લાયર જોડે. કારણ તો એ કરવામાં આવે છે. સો પર્ટિક્યુલર આ સેશન માટે આપણે સબસિડરી જર્નલની અંદર પરચેઝ નોટ અને પરચેઝ રિટર્ન નોટ જે છે એ ડિસ્કસ કરેલું છે. બરાબર. અધર દેન દેટ જેટલા રિમેનિંગ એક્સપેન્સ હતા એ આપણે ડિસ્કસ કરી લીધા. કમિંગ સેશનની અંદર જેટલી પણ વધારાની સબસિડરી જર્નલ છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.